દોસ્તો, કહેવાય છે કે ગુનેગારો પોલીસથી બે કદમ આગળ હોય છે અને પોલીસને અનેક વખત એવું જોવા મળે છે કે આ ગુનેગારો ચકમો આપતા હોય છે. પોલીસ હંમેશા તેની પાછળ હોય છે અને ગુનેગારો આગળ હોય છે. અને આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે કે સામાન્ય રીતે પોલીસ જે લોકો છે તેને કોઈની ઠગાઈનો શિકાર ન બને તે માટે અનેકાઓ લઈને લોકોમાં અવેરનેસ ફેલાવતી હોય છે. પરંતુ આજે એવી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ખુદ પૂર્વ આઈજી પોલીસના મોટા અધિકારી છે તે શિકારનો ભોગ બન્યા છે અને તેણે બંદૂકથી પોતાના જ પેટની અંદર ગોળી ધરબીને આત્મહત્યા કરી લીધી છે. તો આવો જાણીએ કોણ છે આઈજી, શું કર્યું હતું એ ગુનેગારોએ, તેને કઈ રીતે ઠગ્યા હતા, કારણ કે તેની ઠગવાની કહાની પણ ખૂબ જ ખોફનાક છે. તો આવો જાણીએ અને સમગ્ર મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત. પંજાબ પટિયાલાના પૂર્વ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ આઈજી અમરસિંહ ચહલે ખુદને ગોળી મારી દીધી છે. તેમણે સુરક્ષા કર્મીઓને રિવોલ્વરથી પેટના ભાગે ગોળી ધરબી દીધી હતી. ગોળી વાગવાના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ત્યારબાદ તેમને તાત્કાલિક પટિયાલાની પાર્ક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. પૂર્વ આઈપીએસ અધિકારી ચહલે ગોળી મારતા પહેલા 12 પાનાની સુસાઇડ નોટ છે જે લખી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સુસાઇડ નોટમાં 8 કરોડથી વધુ રૂપિયાનો ઓનલાઈન ફ્રોડ થયો હોવાનો ઉલ્લેખ થયો છે. તેમણે કેટલાક લોકો પાસેથી પૈસા ઉધાર લીધા હતા. ચહલે પત્રમાં લખ્યું છે કે તેમના પરિવારને સુરક્ષા આપવામાં આવે. તેમણે પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવ પાસે આ મામલાની તપાસ છે જે એસઆઈટી અથવા તો સીબીઆઈ પાસે કરાવવાની માંગ કરી છે. તો આ સુસાઇડ નોટની અંદર આ માંગ કરવામાં આવી છે કે આ લોકો પાસે તપાસ કરવામાં આવે. અમરસિંહ ચહલ આઈજી પદેથી નિવૃત્ત થયા બાદ તેઓ પટિયાલામાં રહેતા હતા. પટિયાલાના એસએસપી વરુણ શર્માએ જણાવ્યું છે કે ગોળીબારની જાણ થતાં જ પોલીસની ટીમો તાત્કાલિક અમરસિંહ ચહલના ઘરે પહોંચી ગઈ હતી. આઈજીએ સુસાઇડ નોટમાં ડીજીપીને સંબોધીને લખ્યું, અત્યંત દુઃખ અને નિરાશા સાથે હું તમારા ધ્યાન પર લાવવા માંગુ છું કે કેટલાક સાયબર ઠગ દ્વારા મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જેઓ પોતાને વેલ્થ ઇક્વિટી એડવાઇઝર ગણાવીને 8 કરોડ રૂપિયાનું ફ્રોડ છે તે કરી ચૂક્યા છે. શરૂઆતમાં હું સ્વીકારતા ખેદ વ્યક્ત કરું છું કે મારા પૈસાના વ્યવહાર કરતી વખતે મતલબ કે તેમણે પૂરી સાવચેતી છે તે નહોતી રાખી. હકીકતમાં મેં આ ગ્રુપને વોટ્સએપ અને ટેલિગ્રામ પર ખૂબ સક્રિય જોયું. તેઓ દાવો કરતા હતા કે તેઓ ડીબીએસ ગ્રુપના પ્રતિનિધિત્વ કરે છે જે ભારત સરકાર અને સેબીની દ્વારા અધિકૃત કરેલું છે, જેથી છૂટક રોકાણકારોને શિક્ષિત કરી શકાય અને તેમની કેપિટલ માર્કેટમાંથી સારો નફો મેળવવામાં મદદ થઈ શકે છે. પૂર્વ આઈજી ચાહલે લખ્યું છે કે 28 ઓક્ટોબર 2025 થી વોટ્સએપ ગ્રુપમાં એક વ્યક્તિ પોતાને ડીબીએસ બેંકના સીઈઓ રજત વર્મા ગણાવીને દરરોજ શેરબજાર, આઈપીઓ અને ટ્રેડિંગની સંબંધિત ટિપ્સ આપવા લાગ્યા હતા. તેની પ્રોફાઇલમાં સીઈઓની ફોટો હતો, જેનાથી વિશ્વાસ વધ્યો. ગ્રુપમાં સવાલો પૂછવાની છૂટ હતી અને જવાબ તરત મળતા હતા, જેના કારણે રોકાણકારોનો ભરોસો છે તે મજબૂત થયો હતો. થોડા સમય પછી રોકાણકારોને એક ઓનલાઈન ડેશબોર્ડ બતાવવામાં આવ્યું, જેમાં 4 પ્રકારની સ્કીમ્સ, ડેલી ટ્રેડ, સ્ટોક અને ઓટીસી ટ્રેડ, આઈપીઓ અને ક્વોન્ટિટી ફંડ્સની વિશે માહિતી આપવામાં આવી હતી. દરેક સ્કીમમાં અગાઉ કરતાં વધુ વળતર બતાવવામાં આવતું હતું. બાદમાં ખબર પડી કે આ ડેશબોર્ડ છે જે સંપૂર્ણપણે નકલી હતું. ગ્રુપે દાવો કર્યો હતો કે ડીબીએસ ગ્રુપને આઈપીઓમાં ડિસ્કાઉન્ટેડ રેટ પર શેર મળે છે અને ગ્રુપના સભ્યોને મોટું એલોટમેન્ટ થશે. ઓટીસી ટ્રેડમાં 30 થી 40% અને ક્વોન્ટિટી ફંડ્સમાં 50%થી વધુ રિટર્ન બતાવવામાં આવ્યું. જ્યારે સવાલો ઉઠાવ્યા ત્યારે ગ્રુપના કેટલાક સભ્યો સિસ્ટમને ફૂલપ્રૂફ ગણાવી અને બચાવ કરવા લાગ્યા, જે હવે ઠગ ટોળકી હોવાનો હિસ્સો છે તે જણાયું છે. જ્યારે મેં 5 કરોડ રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે સર્વિસ ફીના નામે 1.5% અને ટેક્સના નામે 3% એમ મળીને
2.25 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા. આટલા પૈસા આપ્યા પછી પણ રકમ ન મળી અને ફરીથી 2 કરોડ રૂપિયા તથા 20 લાખ રૂપિયાની પ્રીમિયમ મેમ્બરશિપ ફીના નામે માંગવામાં આવ્યા હતા. ચહલે આગળ લખ્યું છે કે એક્સિસ, HDFC અને ICICI બેંકના ખાતામાંથી 8 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી હતી, જેમાંથી લગભગ 7 કરોડ રૂપિયા ઉધાર લીધેલા હતા. તમામ બેંક વિગતો, IFSC કોડ, ટ્રાન્ઝેક્શન રેકોર્ડ અને ચેટર્સ અને સ્ક્રીનશોટ ફરિયાદ સાથે તેણે જોડ્યા છે અને આ ફરિયાદ છે તેણે સુસાઇડ નોટમાં લખ્યું છે. પૂર્વ આઈજીએ લખ્યું કે માનસિક ડિપ્રેશનથી પીડાઉં છું અને સારવાર કરાવી રહ્યો છું. અત્યાર સુધી મેં મારા પરિવારની પૂરી જાણકારી આપી નથી. હું મારા પરિવારની સુરક્ષા ઈચ્છું છું. જે લોકો પાસેથી મેં ઉધાર લીધું છે તેમની પાસેથી રાહતની માંગ કરું છું અને ઠગ દ્વારા વસૂલવામાં આવેલી રકમ મારા પરિવારને પરત મળે એવી અપીલ કરું છું. આપને જણાવી દઈએ કે અમરસિંહ ચહલ 2015માં ફરીદકોટમાં થયેલા બહલબલ કલા અને કોટકાપ પૂરા ગોળીબાર કેસમાં આરોપી છે. આમાં 2 લોકોના મોત થયા હતા. આ કેસમાં 24 ફેબ્રુઆરી 2023ના રોજ પંજાબ પોલીસની વિશેષ તપાસ ટીમ SITએ ફરીદકોટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ SITનું નેતૃત્વ એ સમયે ADGP LK યાદવ કરી રહ્યા હતા. ચાર્જશીટમાં નેતાઓ અને પોલીસ અધિકારીઓના નામ, ચાર્જશીટમાં ઘણા મોટા રાજકીય નેતાઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓના નામ છે જે સામેલ કરવામાં આવ્યા હતા. આમાં તત્કાલીન મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ, તેમના પુત્ર અને ગૃહમંત્રી સુખબીરસિંહ બાદલ, પૂર્વ DGP સુમંતસિંહ સૈની, IG પરમરાજસિંહ ઉમરનગલ, પૂર્વ DIG અમરસિંહ ચહલ, પૂર્વ SP સુખવિન્દરસિંહ માન અને SP ચરણજીતસિંહ શર્માનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો દોસ્તો કંઈક આ રીતે પૂર્વ IG છે, જે પોલીસના વિસ્તારના વડા છે, એ રેન્જના પોલીસ વડા છે, તેને પૂર્વ પોલીસ વડાની સાથે ઠગાઈ થઈ છે અને તેણે સુસાઇડ કરી લીધું છે. આપનું આ મુદ્દે શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. આપ પણ સાવધાન રહો, સલામત રહો, સતર્ક રહો. ધન્યવાદ.